જૂનાગઢમાં યુનિયન બેંકના મેનેજરનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. તો મૃતક મેનેજરે લખેલી સુસાઇડ નોટ સામે આવી છે. તો બેંકના એમડી મેડમને અસંભવ ટાર્ગેટ ન આપવા માટે વિનંતી કરી છે. અસંભવ ટાર્ગેટ આપી ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. તો પત્ની અને બાળકનું ધ્યાન રાખવા માટે વિનંતી કરી છે. ગત 2 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે મેનેજરે આપઘાત કર્યો હતો. તો સિયારામ પ્રસાદે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો જૂનાગઢના યુનિયન બેંકના મેનેજરનો આપઘાતનો મામલો, સુસાઇડ નોટ મળી આવી છે. પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. તો અસંભવ ટાર્ગેટ આપી અને ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ પણ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. તો બેંકના એમડી મેડમને અસંભવ ટાર્ગેટ ન આપવા માટે વિનંતી કરી છે. તો પત્ની અને બાળકનું ધ્યાન રાખવા માટે વિનંતી કરી છે. પત્ની અને બાળકનું ધ્યાન રાખવા માટે વિનંતી અને સાથે જ આ સુસાઇડ નોટ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, જૂનાગઢમાં યુનિયન બેંકના મેનેજરના આપઘાતનો મામલો સામે આવ્યો છે. સુસાઇડ નોટમાં અનેક ખુલાસા થયા છે. શું માહિતી? સ્મિતા, બિલકુલ ગત 2 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે મૃતદેહ છે તે યુનિયન બેંકના મેનેજરનો છે તે મળી આવ્યો હતો. સમગ્ર મામલે જે સુસાઇડ નોટ છે તે મેનેજર દ્વારા લખવામાં આવી હતી અને જે બેંક છે તેના જ પરિસરની અંદર ગળો ફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો. હાલ જે સુસાઇડ નોટ સામે આવી છે તે 1 પાનાની સુસાઇડ નોટ છે. જે યુનિયન બેંકના મેનેજર હતા સિયારામ પ્રસાદે, તેમના દ્વારા છે તે આ સુસાઇડ નોટ લખવામાં આવી હતી ને જેમાં બેંકના જે એમડી મેડમ છે તે અસંભવ ટાર્ગેટ આપતા હતા અને ટાર્ગેટ આપી ટોર્ચર કરતા હોવાનું છે તે સામે આવ્યું છે. જેને લઈને આ બેંકના જે મેનેજર છે તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. પત્ની અને બાળકોનું પણ ધ્યાન રાખવા છે તે મૃતક જે મેનેજર છે તેમના દ્વારા સુસાઇડ નોટમાં છે તે વિનંતી કરવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને સુસાઇડ નોટ પોલીસના હાથમાં આવી અને પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ આજ દિવસ સુધી ગુનો નોંધાયો નથી. ફક્ત એડી એટલે કે જે નોંધ કરવામાં આવી છે સુસાઇડની, પરંતુ ગુનો નથી નોંધાયો. સમગ્ર મામલે પરિવાર છે તે ન્યાયની માંગ કરી રહ્યું છે. બીજી તરફ જે સુસાઇડ નોટ છે તે 1 પાનાની અંદર જે આખું જે તેમની સાથે જે ઘટના બની હતી, બેંક મેનેજર સાથે અનેક વાર ટોર્ચર કરવામાં આવતો હતો નોકરી બાબતે, આખું સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. જોવું રહ્યું કે સુસાઇડ નોટ ઉપરથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવે છે કે નહીં. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જૂનાગઢમાં યુનિયન બેંકના મેનેજરના આપઘાતનો મામલો, જેમાં મૃતક મેનેજર લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. બેંકના એમડી મેડમને અસંભવ ટાર્ગેટ ન આપવા માટે વિનંતી કરી છે. તો સુસાઇડ નોટમાં અનેક ઉલ્લેખ કર્યા છે. અસંભવ ટાર્ગેટ આપી ટોર્ચર કરતા હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પત્ની અને બાળકનું ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરી છે. તો ગત 2 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આપઘાત કર્યો હતો. સિયારામ પ્રસાદે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. તો આ અંગે હાલ તપાસ આરંભાઈ છે. પોલીસ દ્વારા મૃતક મેનેજરે લખેલી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં બેંકના એમડી મેડમને અસંભવ ટાર્ગેટ ન આપવા માટે વિનંતી કરી છે. તો અસંભવ ટાર્ગેટ આપી ટોર્ચર કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ગત 2 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આપઘાત કર્યો હતો. સિયારામ પ્રસાદે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો જૂનાગઢ યુનિયનના બેંકના જે મેનેજરે આપઘાત કર્યો છે તેને લઈને સુસાઇડ નોટ મળી આવી છે.